રેમી કંપની પાસે F1માં બહુ જાજી રેન્જ છે, એટલે કે 60 વેરાયટી પ્લસ છે. તો જે મેં વાત કરી હતી તે પ્રમાણે કોઈ પણ એગ્રોમાં જાઓ તો રેમિક તરફથી આ રીતનું સ્ટેન્ડ આપવામાં આવે છે. પહેલાં આપણે શું થતું કે તમે કોઈ પણ એગ્રોમાં જાઓ તો તમને કેટલી વેરાયટી છે એ બધા ટીપણામાં કે બોક્સમાં રાખતા, જેથી કરીને ખ્યાલ ન આવતો કે કઈ કઈ પ્રકારની વેરાયટીઓ છે. હવે આપણે આ કોન્સેપ્ટ આપણને પસંદ કેમ આવ્યો, ખેડૂત સુધી મારું એટલું કહેવાનું છે કે F1 શા માટે વાવવું જોઈએ. તો પહેલાંના જમાનામાં આપણે શું કરતા કે વાવણીનો સમય હોય ત્યારે આજુબાજુમાંથી આપણે દેશી વેરાયટી સીથરી બાંધીમાં રાખતા કે ભાઈ કોઈ પાસે ભીંડો હોય, કોઈ પાસે તરબૂચ હોય, કોઈ પાસે સીભડા હોય છે, જે આપણે ખેડૂત ભાઈને ખબર જ છે. પણ એ વર્ષો વીત્યા પછી અમુક વર્ષ એવા આવ્યા કે જે આ ક્લાઇમેટ ચેન્જ થયું પછી એ આપણા જે શાકભાજી છે તે થતાં બંધ થઈ ગયા. કારણ કે જે એનું ફ્રૂટની સાઇઝ છે એ કદરૂપું થવા માંડ્યું, રોગજીવાત લાગવા માંડ્યા, વાયરસ લાગવા માંડ્યા. તો એની માટે રેમી કંપની આ F1 સીડ લઈને આવ્યું છે કે જે સંપૂર્ણપણે કે ભાઈ ભીંડો છે તો ભીંડામાં અત્યારે માર્કેટમાં સારામાં સારી કઈ વેરાયટી છે. ગુવાર છે તો ગુવાર સારામાં સારો કૂણો કે ભાઈ આપણે 2-3 દિવસ સુધી ના ઉતરે અને કઈ રીતે લાંબા સમય સુધી એની ક્વોલિટી સારી રહે, બજાર ભાવ સારા રહે, અથવા એનો જે ટેસ્ટ હોવો જોઈએ એ આપણને જોવા મળે. પહેલાં શું થતું કે આવી વેરાયટી લેવા માટે આપણે મોટા પેકિંગ લેવા પડતા. તો રેમી કંપનીએ એવું ઇનોવેશન કરેલું છે આમાં કે પર ખેડૂત કે નાનામાં નાના પેકેટ એના ઘર પૂરતા પોતાના 1 થી 2 ઘરે શાકભાજી થાય એટલી ક્વોન્ટિટીમાં નજીવા ભાવ એટલે કે 25 થી 30 રૂપિયામાં એણે આ પાઉચ આપેલું છે.